ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે ત્યારે તેમણે અમદાવાદના ખાડિયામાં પ્રધાનમંત્રી મોદીની મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો, જે પછી તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે દેશમાં જ્યારે વિકાસની વાત કરવામાં આવે ત્યારે કોંગ્રેસે વિકાસને ઈજા પહોંચાડવાનું કામ કર્યું છે। તાજેતરમાં સંસદના સત્રમાં કોંગ્રેસે જે પ્રકારનો વ્યવહાર કર્યો છે તે તેના વિચારને દર્શાવે છે। રાહુલની કોંગ્રેસ અર્બન નક્સનો ગઢ બની ગઈ છે અને આ ગઢ કોઈ બીજાના કારણે નહીં પરંતુ રાહુલના પ્રોત્સાહનનો કારણ બન્યો છે। जब जब विकास की बात की गई, उन्होंने विकास को हमेशा चोट पहुंचाने का काम किया। अभी हाल ही में आपने देखा संसद के सत्र में किस प्रकार का व्यवहार कांग्रेस के सांसदों ने किया। प्रधानमंत्री जी को संसद के अंदर आने के लिए भी जिस प्रकार से उन्होंने घिनौना खेलने का प्रयास किया, जो हरकत करने की साजिश की थी, वो उनकी सोच को दिखाता है। मैंने इसीलिए कहा कि राहुल की कांग्रेस पूरी तरह से अर्बन नक्सलिज्म की गढ़ बन चुकी है और ये गढ़ कोई और नहीं, राहुल के प्रोत्साहन से चलती है।